નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં હું આપની સાથે નિલેશ રાઠોડ. એક નજર આજના ટોપ 20 સમાચારો પર. દ્વારકાના મીઠાપુરમાંથી નશાકારક ડ્રગ્સની કેપ્સ્યુલનો જંગી જથ્થો ઝડપાયો. રહેણાંક ઘરમાંથી 1126 નંગ નશાકારક કેપ્સ્યુલ મળી આવી. મહારાષ્ટ્રના ભાવિકો દ્વારા જૂનાગઢ એસપીને અપાયું આવેદન. જૈન સમાજ દ્વારા ગિરનાર પર્વત પર માહોલ બગાડવાના પ્રયત્ન કરાયા હતા. ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે જવાબદાર 4 અધિકારી સસ્પેન્ડ. પ્રાથમિક તપાસ બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલનો નિર્ણય. ચિત્રોડાના વાળીનાથ મહાદેવ મંદિર પરિસરમાંથી 113 કિલો ગાંજાનો જથ્થો ઝડપાયો. ગાંજો રાખવા અને વાવવા મામલે મંદિરના મહંત સહિત 2ની ધરપકડ કરાઈ. ભાદરવી પૂનમનો મહામેળાના આયોજનને લઈને કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ. તમામ સલામતી સાથે ઝીણવટપૂર્વક આયોજન કરવા સૂચન કરાયું. ધનસુરામાં એક રાતમાં 3 દુકાન અને 1 બાઇકને ચોરીનો બનાવ. 6 જેટલા બુકાનીધારીઓ શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થયા. સાબરકાંઠા મહેસાણાની સરહદ પર સાબરમતી નદી પરનો ઓવરબ્રિજ. સાંકડો અને ખખડધજ વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા. ધંધુસરની ઉમેડ નદી ઉપરનો બ્રિજ ભારે વાહનો માટે બંધ કરાયો. ઉમેડ નદી ઉપરનો બ્રિજ 2 વર્ષ પહેલા થયો હતો ધરાશાયી. સુરતની તાપી નદીના બ્રિજની મરામત શરૂ થશે. વાહનોને કિમ એક્સપ્રેસ હાઈવે પર કરાશે ડાયવર્ટ. સાંસદ પ્રભુ વસાવાએ કર્યું નિરીક્ષણ. વલસાડ સ્ટેશન પર 9 વર્ષની બાળકી પર કુલીએ નજર બગાડી. બાળકીને લોભામણી લાલચ આપી કુલીએ નિર્વસ્ત કરવાની કોશિશ કરી. વલસાડ એસઓજી પોલીસે 35 બોટલ કોડેન ફોરેસ્ટ સિરપ સાથે એકને ઝડપી પાડ્યો. વલસાડમાં કફ સિરપ અને નશો કરતા યુવાનોને દવા સપ્લાય કરતો હતો. ખોડલધામના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરાઈ. 6500 મનોદિવ્યાંગ બાળકોને ભેટ આપી કરાઈ ઉજવણી. સુરતના ભાટા ગામમાં જનરેટરના ધુમાડાથી ગુંગળામણ થતા 3 લોકોના મોત નીપજ્યા. રૂમમાં જનરેટર ચાલુ રહી જતા ધુમાડો રૂમમાં ફેલાઈ ગયો હતો. જંબુસર અને આમોદના જોડતા ઢાઢર બ્રિજ મુદ્દે કોંગ્રેસે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. ભાજપ દ્વારા વળતા પાણીના સૂત્રોચ્ચાર કર્યા. ફિલ્મી સ્ટાર દર્શન જરીવાલા 9 વર્ષ પછી સુરતની મુલાકાતે. ઇન્ડિયા ન્યૂઝ સાથે કરી ખાસ વાતચીત. ઉધનાના મફતનગરમાં લાલ લીલા કેમિકલ યુક્ત પાણી. કોર્પોરેટરનો આક્ષેપ. એસએમસી અને જીપીસીબી વચ્ચે મિલીભગત. સુરત શહેરના પાંડેસરામાં મેડિકલ વિક્રેતાને ત્યાં પોલીસના દરોડા. પ્રિસ્ક્રિપ્શન વગર દવા આપતા મેડિકલ વિક્રેતાને ત્યાં દરોડા પડાયા. ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં વધુ 1નું મોત નીપજ્યું. મૃત્યુઆંક 19 થયો. ઇજાગ્રસ્તનું સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું. લસકાણાની મહાદેવ મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલાયો. 2 કૌટુંબિક ભાઈઓ 30 ચોરીના મોબાઈલ સાથે ઝડપાયા. મંત્રી ઋષિકેશ પટેલે ગંભીરા બ્રિજની લીધી મુલાકાત. અધિકારીઓ સાથે કરી ચર્ચા વિચારણા. સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.